પ્રમાણ ને નહીં એ બે સાથે રાખીને એને સમજવાનો પ્રયત્ન કરે તો એ અનેકાંતને સમજી શકે. અનેકાંતને સમજવું એટલે સ્યાદવાદ. સ્યાદવાદ આત્મામાં નથી. સ્યાદવાદ કથનચિત આત્મામાં નથી, પણ આત્માના અનુભવીને અનુભવના કાળમાં એ અનેકાંત ધર્મ પ્રગટ થાય છે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત પ્રગટ થાય છે. શ્રીમદજીએ એક જગ્યાએ લખ્યું છે, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત વિના નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અનેકાંત સ્વરૂપ છે. તો સોનગઢનો સંત એમ કેમ કહે છે કે દ્રવ્યમાં પર્યાય નથી? અનેકાંત સ્વરૂપ છે દ્રવ્ય અને પર્યાય, એનું નામ અનેકાંત છે. કે વાત તારી સારી, ઠીક છે. પછી બીજું કે જ્ઞાનની પર્યાયમાં સ્વપદ બેને જાણે છે, એ અનેકાંત છે. સ્વને જાણે ને સ્વને જાણતો નથી, તમે અનેકાંતને ઉડાડો છો. એમ આપણા ગુરુ ઉપર આક્ષેપ છે. સમજી ગયા? એ અનેકાંતના સ્વરૂપને સમજ્યો નથી બિચારો. અનેકાંતને સ્વરૂપને ન સમજવાનું કારણ પ્રમાણના પક્ષમાં રહી ગયું. પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ કરી હજી કરે છે, એટલે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ રહી જશે. પણ અનેકાંતની સિદ્ધિ માટે જેમ પ્રમાણ જરૂરી છે એમ નહીં અત્યંત આવશ્યક છે. નહીં જ્ઞાન વિના આત્માનો અનુભવ થતો નથી, અને અનુભવ વિના અનેકાંતની સિદ્ધિ થતી નથી. ભલે થોડુંક ઝીણું પડે, પણ આ સમજવા જેવું છે. એમ અનેકાંતના નામે હવે મિથ્યાત્વ રહેવું ન જોઈએ, એમ મારું કહેવું છે. અનેકાંતમાંથી એકાંત કાઢો તો અનેકાંત પાછું થશે. સમ્યક એકાંત વિનાનું અનેકાંત મિથ્યા અનેકાંત છે. સમ્યક અને સમ્યક અનેકાંત વિનાનું એકલું એકાંત એ પણ મિથ્યાત્વ છે. બે સાથે થાય છે. સમ્યક જ્ઞાન વખતે, અનુભવ વખતે આત્માને પણ જાણે છે નહીંથી, કે જ્ઞાયક હું છું. શુદ્ધ નીતિ જાણ્યો ને, એમાં નહીં આવ્યો ને, નહીં તો પછી નીકળી જાય છે, જ્ઞાનથી જણાય છે. દ્રવ્ય જણાનું જ્ઞાયક. તો એની સાથે સાથે એને જાણનાર, જાણનારને જાણનાર જ્ઞાન પણ જણાઈ જાય છે. એનું નામ પ્રમાણ છે. એકલો જાણનાર જણાય, અને જેને એ જાણે જે માધ્યમથી, અતિન્દ્રિય જ્ઞાનથી, એ ન જણાય, આનંદ ન જણાય, તો એ તો ખોટું છે. માટે સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થઈ જાય છે. આત્માને જાણનારાને બધું જણાઈ જાય છે, કઈ બાકી રહેતું નથી. એટલે કે છે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધન. બે સાધન છે અનેકાંતને જાણવા માટે. એકલા પ્રમાણથી અનેકાંતથી સિદ્ધિ નહીં થાય, અને એકલી નહીંથી પણ નહીં થાય. કોઈ તો પ્રમાણના પક્ષમાં રહી જાય, કોઈ નહીંના પક્ષમાં રહી જાય. બે પક્ષ ખોટો છે. પછી હવે એનો આપણે અર્થ ઘટન કરીએ. આમાં લખ્યું છે, હે ભગવાન, હે ભગવાન, યદ્યપિ આપકા મત, સર્વજ્ઞને કહે છે કે આપકા મત અનેકાંતાત્મક હૈ. આપનો સ્યાદવાદ અધિકાર, સ્યાદવાદ મત જૈન દર્શનનો અલંગ એ છે શસ્ત્ર અનેકાંત. બીજે ઠેકાણે અનેકાંત નથી. હે ભગવાન, यद्यपि आपका मत अनेकांतात्मक है, तो भी वह अनेकांत भी एकांत से नहीं है. अनेकांत પણ એકાંત से નથી. કેમ કે નહીં કાઢ નહીં કોઈને, બસ અનેકાંતમાં પૂરું થઈ ગયું, નહીં પૂરું થાય. अनेकांत भी एकांत से नहीं है, किंतु वहां भी अनेकांत की सिद्धि करवा માટે પણ एकांत और कथनचित अनेकांत है. एकांत, कथनचित एकांत અને કથનચિત અનેકાંત है. सर्वथा एकांत નથી, सर्वथा अनेकांत પણ નથી. जो कि प्रमाण और नय के द्वारा सिद्ध कर लिया जाता है, अर्थात आपके यहाँ प्रमाण के द्वारा तो प्रत्येक वस्तु
અનેકાંતાત્મક હોય, અનેક ધર્મ. અનેકાંતાત્મક એટલે અનેક ધર્મમય છે આત્મા, એનું નામ અનેકાંત. किंतु अपेक्षित नहीं के द्वारा देखी गई जो वस्तु नित्य है वह उस नहीं से नित्य ही है और अनित्य है सो अनित्य ही है. जो नहीं थी जो तो नित्य છે તે નિત્ય જ છે, અને બીજી નહીં થી જો તો અનિત્ય છે તે અનિત્ય છે. એમ નિત્ય અનિત્ય બે થઈને અનેકાંત થાય છે. એટલે નય પૂર્વક અનેકાંતની સ્થિતિ થાય છે, એમ એણે કહ્યું. સમજી ગયા? એટલે સ્વપર પ્રકાશકમાં એ પ્રમાણના વચનમાંથી પણ સમ્યક એકાંત પહેલા કાઢવું પડશે કે જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી. એ પ્રમાણનું વાક્ય હતું. સ્વપર પ્રકાશક છે ને એ પ્રમાણનાનું વ્યવહારનું વાક્ય છે, શાસ્ત્રમાં છે વ્યવહાર. સ્વને જાણે ને પરને પણ જાણે. તો એમાં એને વિધિ નિષેધ કરવી પડશે કે જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું એમાં અનુભવ ન થાય. પ્રમાણના પક્ષમાં અનુભવ ન થાય. પ્રમાણની બહાર જાનાની ને પ્રમાણ મેં અટકનાની. હવે પ્રમાણમાં તો આવી ગયો સ્વપર પ્રકાશકમાં, એમાં અનુભવ થતો નથી. ત્યારે આચાર્ય ભગવાનના અનુભવ કહીએ છીએ, અનુભવી પુરુષો, કે જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતો નથી. વિધિ નિષેધ કરીએ ને નિશ્ચયના પક્ષમાં આવવા માટે જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એ પણ એક વિકલ્પ છે, પણ મને પર જણા છે એવો વિકલ્પ હતો, એનો નિષેધ કર્યો. પર જણાતો નથી, મને તો જાણનારો જણાય છે. એવા એના નિશ્ચયના પક્ષમાં આવવા માટે વિધિ નિષેધ કરવામાં આવે છે. પછી નિષેધનો વિકલ્પ છૂટી જાય છે, વિધિનો વિકલ્પ થોડો ટાઈમ રહી જાય છે કે જાણનારો જણાય છે. થોડા સમયો પછી જાણનારો જણાય છે એ વિકલ્પ છૂટી અને પ્રત્યક્ષ પક્ષાતિક્રાંત થઈને આત્માનો અનુભવ થાય છે. આ એની વિધિ છે. સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢવું. કાર્તિક અનુપેક્ષામાં છે કે જીનાગમમાં પ્રમાણના વાક્ય જે છે એમાંથી કોઈ નિશ્ચય નહીં કાઢે છે તે જીન વચનમાં કુશળ છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી કોઈ જીવ નિશ્ચય નહીં નિકાલે છે, કાઢે છે, એ જીન વચનમાં કુશળ છે. જીન વચન તો પ્રમાણથી જ આવશે. પરથી જુદું પાડવા માટે વસ્તુ દ્રવ્ય પર્યાય છે, ઉત્પાદય પણ જીવ જ છે, ગુણસ્થાને જીવ જ છે, પર્યાય પણ આત્મા જ છે. એ તો પ્રમાણથી તો એમ જ કહેશે પરથી જુદું પાડવા માટે, પણ એમાં સાધ્યની સ્થિતિ નહીં થાય. માટે તે એમાંથી નિશ્ચય કાઢવો. નિશ્ચય કાઢવા માટે વ્યવહારનો નિષેધ કરવો પડશે. તારે કરજે. અમે કર્યો તો, અનુભવ થયો અને તને કહીએ છીએ. અમે આ પ્રોસેસમાંથી આવી ગયા છીએ બહાર અને અમને સાધ્યની સ્થિતિ થઈ ગઈ છે. તું પણ એ રીતે કરીશ તો તને પણ થઈ જશે. માટે વ્યવહારના નિષેધ વિના નિશ્ચયનો પક્ષ આવતો નથી. નિશ્ચયના પક્ષ, યથાર્થ પક્ષ વિના પક્ષાતિક્રાંત થઈ જવાનું નથી. એટલે આખો નિચોડ આપણે પ્રયોજનની સ્થિતિ સ્વપર પ્રકાશકમાંથી કાઢીને કાઢી સ્વપર પ્રકાશકને થાપ્યું આપણે. ઉથાપ્યું ક્યાં? ઉથાપ્યું નહીં. પણ પછી શું થયું કે સ્વપર પ્રકાશકમાંથી નિશ્ચય કાઢ્યો કે જાણનાર જણાય છે અને પર્યાય જણાતી નથી. પર્યાયનો નિષેધ કર્યો ને, પર્યાય મારામાં છે નહીં, ક્યાંથી જણાય? અરે હું જ્યારે સામાન્ય જાઉં છું ત્યારે પર્યાય અવસ્તુ મને લાગે છે, પર્યાય દેખાતી જ નથી ને. એટલો બધો નિષેધ કર્યો તમે કે હા. પછી અનુભવમાંથી બહાર આવ્યા પછી શિષ્ય પૂછે છે, શું તમને જણાનું? કે દ્રવ્ય પર્યાય બે જણાનું. અરે તમે નિષેધ કરો એનો પાછો હકાર કર્યો, ઈ શું? આ જયારે આનંદ જણાનો ત્યારે સમ્યક અનેકાંત કહેવાય. આનંદ ના આવે ત્યાં સુધી સમ્યક અનેકાંત ક્યાં છે? એવી વસ્તુ સ્થિતિ છે ભાઈ. ધીરજથી સમજવા જેવું છે. ગુરુદેવે બહુ કહ્યું છે, એનો તો અનંત ઉપકાર છે. આ બધી ગુરુદેવની વાણી છે, એને કહેલી વાત છે. મને એ ગમી ગઈ છે અને એટલા માટે એની કહેલી વાત જ હું કહું છું. મારા ઘરની વાત કાંઈ કહેતો નથી. હવે આપણે આજે વિષય આ પૂરો થયો.
સ્વપર પ્રકાશક. હવે એક બીજો શબ્દ શાસ્ત્રનો છે, બે શબ્દ શાસ્ત્રના છે. સ્વપર પ્રતિભાસ, એમાં સ્વપર પ્રકાશક હતું. સ્વપર પ્રકાશક હતું એટલે સ્વને પ્રકાશે ને પરને પણ પ્રકાશે, પણ હતો ને પ્રકાશે છે. હવે એ બેને પ્રકાશે છે એમ હતું. સ્વને પ્રકાશે અને પરને પણ પ્રકાશે શબ્દ હતો ને અર્થ. હવે સ્વપરમાં સ્વપર પ્રતિભાસ થાય છે. એ સ્વપર પ્રતિભાસમાં બેને જાણે છે એમ નથી. સ્વપર પ્રકાશકમાં બેને જાણે છે એમ હતું નીકળતો શબ્દનો અર્થ. આ સ્વપર પ્રતિભાસમાં બેનો પ્રતિભાસ થાય છે, બેને જાણે છે એમ નથી. પછી એકને જાણતા બધું જાણશે. એ ધીમે ધીમે આ ઘણું આવશે, પણ વાર લાગશે, થોડો ટાઈમ લાગશે. તો સ્વપર પ્રતિભાસ અવભાષણ છે. એનું મૂળ શાસ્ત્ર જેને દિવ્યધનીનો સાર કયો છે, પ્રવર્તન સાર. ગુરુદેવ કહે છે દિવ્યધનીનો સાર છે, પ્રવર્તન સાર લાવો. પ્રવર્તન સારની 124 નંબરની ગાથા છે. કુંદકુંદ ભગવાનની 2000 વર્ષ પહેલાની પ્રાકૃત ગાથા હું વાંચું છું. હવે જ્ઞાનનું કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવે છે. પેલા જ્ઞાનનો સ્વભાવ શું છે, જ્ઞાન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. જ્ઞાન એ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની વાત નથી. જ્ઞાન કોને કહેવાય? જેમ જ્ઞાયક સ્વભાવરૂપ છે અનાદિ અનંત, એમ ઉપયોગ પ્રગટ થાય છે, એનું નામ જ્ઞાન છે. એ ઉપયોગનું વિશેષણ ન લેવું, બત્રીસુત કે કેવળ જ્ઞાન એમ ન લેવું. સામાન્ય જ્ઞાન ઉપયોગ સ્વભાવરૂપ છે. એ પર્યાર્થિકનો પારણામિક ભાવ છે, એ પ્રગટ થાય છે. એ ઉપયોગનું લક્ષણ ઉદય ઉપસમ ક્ષય ઉપસમ કાંઈ લાગુ પડતો નથી. એવો ઉપયોગ પ્રગટ થાય છે પ્રત્યેક સમયે, પ્રત્યેક જીવને લક્ષણ છે. તો કે છે જ્ઞાનનું સ્વરૂપ શું, એની વ્યાખ્યા કરે છે અન્વ્યાર્થ. પછીની ટીકામાં લેશું અર્થ વિકલ્પ. હવે જ્ઞાનની જ્ઞાન કોને કેવું સમજાયું છે, જરા ધ્યાન રાખે તો સમજાશે. ન સમજાય તો પછી ટેપ છે ને એ વગાડે એટલે પાછું પાકું થઈ જાય. અર્થ વિકલ્પ એટલે કાઉન્સ કર્યો સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાષણ. સ્વપરને જાણે એમ ન લગતા. આ તો મુનિરાજનું વચન છે. જાણે છે બેને એક, અને બે પ્રતિભાસે છે એ બીજું છે. એમાં માલ ઘણો છે, ઊંચો. પ્રતિભાસમાં માલ ઘણો ઊંચો છે. સ્વપર પ્રકાશક શબ્દ છે આગમનો, અને સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ આગમનું જ વચન છે, શાસ્ત્રનું વચન છે. એમાં કહે છે કે સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ એક સાથે અવભાષણ પ્રતિભાષણ તે જ્ઞાન છે. આ જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન છે એમ ન લીધું. જેમ જ્ઞાયક સ્વભાવ છે એમ ઉપયોગ પણ આત્માનો ત્રિકાળી સ્વભાવ છે, બધાને પ્રગટ થાય છે સમયે સમયે. હવે જ્યારે પ્રગટ થાય છે એ ઉપયોગ સમયે સમયે પ્રગટ થાય છે. જે સમયે ઉપયોગ પ્રગટ થાય છે પેલો જ્ઞાયક લીધો, પછી જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એ લીધું. હવે પ્રગટ થતા ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. નંબર 1, નંબર 2 અને નંબર 3 ઉપર આપણે આવ્યા. જ્ઞાનની વ્યાખ્યા કે સ્વપરનો પ્રતિભાસ. અવભાષણ એટલે પ્રતિભાષણ. પ્રતિભાસ શબ્દો તો જાણવામાં ઝલકે છે. જેમ દર્પણમાં બધા પદાર્થો ઝલકે છે, એમાં જ્ઞાન અરીસામાં જ્ઞાનની સ્વચ્છતામાં સ્વપરના પદાર્થો પ્રતિભાસ જ. અવભાષણ કહો, પ્રતિભાસ કહો, ઝલકે છે કહો, કોઈ વાંધો, એકાર્થવાચક છે.
ભાષણ તે જ્ઞાન છે. અજ્ઞાનની વ્યાખ્યા ટૂંકાણમાં અન્વયાર્થમાં કરી. હવે એની ટીકામાં જ્ઞાનની વ્યાખ્યા થોડો વિસ્તાર કરે છે. હમણાં આવી જશે. લાઈટ તો વારંવાર ભલે જાય પણ આવી તરત જ જાય છે. હમણાં થોડીક વાર માનવી છે. પ્રતિભાસ તો સેંકડો જગ્યાએ છે શાસ્ત્રમાં. પછી એક બી જગ્યાએ છે એમ નહીં, સેંકડો એમાં ભર્યા છે પ્રતિભાસ શબ્દ. પ્રતિભાસ પ્રકાશ કરતા